નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયનું પાઠ 17 જેનું નામ છે ભજન કરે તે જીતે કાવ્યનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। તો તેમાં સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ એક વાક્યમાં લખો। તેમાં પ્રશ્ન નંબર 1 આપવામાં આવે છે કે હરીને સી રીતે મૂલવી શકાય છે। તો કે હરીને કઈ રીતે મૂલવી શકાય, તો કે હરીને કેવળ સાચી ભક્તિથી જ મૂલવી શકાય છે। પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આપવામાં આવે છે કે કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે। તો કે કવિ સાચા ખોટાના ખાતા પાડી એ ખાતા વહી નિભાવવાની ના પાડે છે। પછી છે પ્રશ્ન નંબર 3 કે 14 ભુવનનો સ્વામી સી રીતે રાજી થાય। તો કે માનવી થોડી પણ સાચા હૃદયથી પ્રભુની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થઈ જાય। પછી છે પ્રશ્ન નંબર 2 જેમાં તમને 2-3 વાક્યોમાં પ્રશ્નોના જવાબ લખવાના રહેશે। જેમાં પ્રશ્ન નંબર 1 આપવામાં આવ્યો છે કે વજન કરે તે હારે એમ કવિ શા માટે કહે છે। તો કે વજન કરે તે હારે એમ કવિ કહે છે કારણ કે હરિવરને આપણે આપણું સ્વાર્થ સાધવા યાદ કરીએ અને તેની ભક્તિ કરીએ તો એ રીતે હરિવરને જીતી શકાય નહીં। સાંસારિક સુખ મેળવવા હરિવરને પોતાના ત્રાજવે તોડીએ તો એમાં આપણી હાર છે અને આપણે આપણી રીતે હારીને મૂલવીએ તો તેમાં પણ આપણો હાર નિશ્ચિત છે। તેથી કવિ કહે છે કે જે વજન કરે તે હારે। પછી પ્રશ્ન નંબર 2 આપવામાં આવ્યો છે કે પછી તે પડ્યા રહેનારને કવિ શું કહે છે। તો કે પછી તે પડ્યા રહેનારને એટલા એવા લોકો કહે કે જે સંસારની માયાજાળમાં જ ફસાયેલા રહેતા હોય અને જાણે સંસાર સુખ ભોગવવા જ દુનિયામાં આવ્યા હોય આવા લોકોને કવિ કહે છે કે મનુષ્ય અવતાર એ બહુ દુર્લભ છે અને જ્યારે આવો અમૂલ્ય માનવદેહ મળ્યો હોય ત્યારે જીવનમાં સાચા ખોટાનો બહુ વિચાર કરવો જોઈએ નહીં, એનો કોઈ ફાયદો નથી। કવિ એવા લોકોને પૂછે છે કે તારે આ ભાવસાગરમાં ફક્ત સાંસારિક સુખો જ ભોગવવા છે, ક્યાં સુધી તારે આમ પડ્યા રહેવું છે। પછી છે પ્રશ્ન નંબર 3 કે કવિ હાર જીત કોને કહે છે। તો કે જે નિસ્વાર્થ ભાવે જ ભજન કરે તેને કવિ જીત ગણાવે છે, પરંતુ ફક્ત પોતાના સાંસારિક સુખ ખાતર જે હરિવરના ભજન કરે તેને કવિ હાર ગણાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન 3માં મુદ્દાસર જવાબ લખવાના રહેશે, જેના તમારે થોડાક મોટા પ્રશ્નો હશે જેના તમારે જવાબ લખવાના રહેશે। અહીં વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન જોવા મળી જશે, તેનો જવાબ પણ તમે તમારી જાતે લખી શકો છો। અને ખાસ વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ ધોરણ 11ના દરેક પ્રકરણના ધોરણ 11ના દરેક વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની PDF જોઈતી હોય તો આપણી વેબસાઇટ ઉપર તમને મળી જશે। આપણી વેબસાઇટની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જ્યાં તમે ધોરણ 11ના દરેક વિષયના સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, આપણી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।